હેલો એવરીવન, આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી સામાની ખીર. ખીરને તમે આ રીતે બનાવશો તો એનો ટેસ્ટ એકદમ આઈસ્ક્રીમ જેવો આવશે અને એકદમ ક્રીમી અને મલાઈદાર બનશે. તો ચાલો આ સામાની ખીર કેવી રીતે બનાવવી તે જોઈએ. તો તેના માટે પેનની અંદર 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરી દઈશું. દૂધ હુંફાળું ગરમ થાય એટલે એક વાટકી ભરીને મેં અહીંયા ધોઈને મોરૈયો લીધો છે. વજનમાં 150 ગ્રામ છે, એ ઉમેરી દઈશું અને દૂધને ઉકળવા દઈશું. અહીંયા સામાનું પ્રમાણ તમારે ઓછું કરવું હોય તો તમે કરી શકો. દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ખાંડને કેરેમલ કરી લઈશું. તો મેં અહીંયા 150 ગ્રામ ખાંડ લીધી છે, એને કેરેમલ કરી લઈશું. તો અહીંયા ધીમા ગેસે આપણે ખાંડને આ રીતે પીગાળવાની છે. એકદમ પીગળી જાય ત્યાં સુધી પીગાળીશું. તો એકદમ સરસ ખાંડ પીગળી ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો ખાંડની અંદર આપણે પાણી નથી ઉમેરવાનું. આ રીતે કેરેમલ કરી અને દૂધની અંદર ઉમેરી દઈશું. દૂધની અંદર ઉમેરીશું એટલે ખાંડ છે એ જામી જશે, પણ આ રીતે હલાવીશું એટલે ખાંડ છે એ બધી પીગળી જશે. તો એકદમ સરસ ખાંડ છે એ ભળી ગઈ છે. હવે એની અંદર કાજુ, બદામ અને પિસ્તા ઉમેરી દઈશું. ઉપરથી વાટેલી એલચીનો ભૂકો ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલો. તો આવી રીતે કેરેમલ કરીને આની અંદર ખાંડ ઉમેરીશું તો એકદમ સરસ આઈસ્ક્રીમ જેવો ટેસ્ટ આવશે. તો ખાવામાં એકદમ ક્રીમી અને મલાઈદાર સામાની ખીર બનીને તૈયાર છે. તો તમે પણ આ વ્રત ઉપવાસમાં સામાની ખીર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.